મનોવિજ્ઞાનના સંશોધનો કેવા હોય છે અને મનોવિજ્ઞાનના જે સંશોધનો છે એમાં કયા પ્રકારની ચીવટ રાખવી અનિવાર્ય છે અને કોઈ પણ સંશોધન કાર્યમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ આપણે કઈ રીતે હાથ ધરીશું એના વિશે આપણે ઘણી બધી વાત કરી ગયા. એમાં આપણે હવે સમજીશું કે ગુણાત્મક સંશોધન કોને કહેવાય અને મનોવિજ્ઞાનના જે સંશોધનો હોય છે એ મહદ પ્રમાણમાં એટલે કે વધારે પડતા ગુણાત્મક સંશોધન પ્રકારના વધારે હોય છે. કારણ કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે, બિહેવિયર સાયન્સ જેને આપણે કહીએ છીએ, અને વર્તનનું વિજ્ઞાન હોવાને કારણે એમાં સતત પરિવર્તન તમને જોવા મળે છે. તમારા વ્યક્તિત્વને લઈને પણ વાત કરીએ તો વ્યક્તિગત ભિન્નતાના પેપરમાં પણ આપણે એના વિશે ઘણી બધી વાત કરી ગયા છીએ કે વ્યક્તિગત ભિન્નતા એટલે શું, તેમજ સમાજલક્ષી મનોવિજ્ઞાનનો આપણે વિચાર કરીએ તો જુદા જુદા એક સમૂહને બીજો સમૂહ કઈ રીતે અલગ પાડી શકાય અથવા તો એક સમૂહ જે છે એ બીજા સમૂહ કરતા કઈ રીતે વિશિષ્ટતા ભોગવે છે અથવા તો બંને સમૂહ વચ્ચે શું તફાવત છે અને એની અસર શું પડે છે. જેમ કે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત અથવા તો કોઈ પણ જુદા જુદા રાજ્યો વચ્ચેના જે એક મનોવલણ હોય છે એ માપવા હોય તો એટલે મનોવિજ્ઞાનના જે અભ્યાસો હોય છે એ વધારે પડતા જેને કહીએ કે સંબંધાત્મક અભ્યાસો ઉપર રચાયેલા હોય છે. તુલનાત્મક અભ્યાસો મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે અને મનોવિજ્ઞાનની જે જુદી જુદી સંશોધન પદ્ધતિઓ છે અને જુદી જુદી કસોટીઓ છે, એ કસોટીઓની વિશ્વસનીયતા, એ કસોટીઓની યથાર્થતા, એ કસોટીઓનો ઉપયોગ કઈ રીતે કરવો, એના લોગ, એની ચાવી, એની એનાલિસિસ કરવાની ચોક્કસ મેથડ, એ જ રીતે હું તમને ઉદાહરણ આપું તો કે વ્યક્તિત્વનો આપણે અભ્યાસ કરવો હોય તો શું કરવું અને એ વ્યક્તિત્વનો અભ્યાસ આપણે શા માટે કરીએ છીએ અને વ્યક્તિત્વ લક્ષણો અથવા તો વ્યક્તિત્વ ગુણોને આધારે જ્યારે આપણે કોઈ અભ્યાસ હાથ ધરીએ છીએ ત્યારે 16 PFની જે કેટલની કસોટી જે છે વ્યક્તિત્વના લક્ષણોને આધારે એણે જે જુદા જુદા 16 લક્ષણો વર્ણવ્યા છે તો એની વિશ્વસનીયતા અને એની યથાર્થતા તમે જુઓ તો ખૂબ સાર્થક કક્ષાએ જોવા મળે છે, જેથી કરીને એના જે કંઈ પરિણામો છે સંશોધન કરતી વખતે એના જે પરિણામો છે એ વધારે યથાર્થ અને વધારે વિશ્વસનીય જોવા મળે છે. જે રીતે ઇન્ડિયા ટીવીમાં હાજિર હો પેલો કાર્યક્રમ આવે છે અદાલતનો, બરાબર, એમાં બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એમને પણ બોલાવવામાં આવ્યા હતા. તો એમાં એવી જ પર્સનાલિટીને બોલાવવામાં આવે કે જે વિવાદાસ્પદ પર્સનાલિટી જે હોય, એમાં એ વિવાદાસ્પદમાં નરેન્દ્ર મોદી પણ આવી ગયા, બાગેશ્વર ધામના એ જે પૂજારી છે એ પણ આવી ગયા, કથાકાર છે એ પણ આવી ગયા, બરોબર, મોરારી બાપુ પણ આવી જાય અને ધર્મેન્દ્ર પણ આવી જાય, હેમા માલિની પણ આવી જાય, જીતેન્દ્ર, કોઈ પણ વ્યક્તિ જેના ઉપર આક્ષેપ લગાવ્યો જે ટૂંકમાં પોતાની નેગેટિવ પબ્લિસિટી કે પોઝિટિવ પબ્લિસિટી કરતા હોય. તમે જો 80 લાખથી ઉપર
એ બાગેશ્વર બાબાના જે ફોલોવર છે એ છે. સોશિયલમાં પણ અમુક લોકો એની પાછળ એક આંધળુકિયા કરે છે, એટલે કે ખૂબ એને એના ફોલોવર છે, અને અમુક લોકો એની ટીકા પણ કરે છે. તો બંધારણ જે આપણું દેશનું છે એ બંધારણ આપણે સાંપ્રદાયિકતામાં માનીએ છીએ. શું? સાંપ્રદાયિકતા. બરોબર. ઘણા લોકોનો એક એવો મત છે જેને આપણે સેક્યુલર કહીએ છીએ. એ લોકોનો એક એવો મત જોવા મળે છે કે એ લોકો એમ માને છે કે આપણું બંધારણ જ એ પ્રકારનું છે કે આપણે હિન્દુ રાષ્ટ્ર ન બની શકીએ. તો એની સામે તમે જુઓ કે એ એની દલીલ જે છે આપણા આરએસએસ આખો જે જૂથ છે એની, અથવા તો હિન્દુ સમાજની, અથવા તો સનાતન ધર્મની, કે ભાઈ બંધારણના પહેલા જ પેજ ઉપર શ્રી રામ, મર્યાદા પુરુષોત્તમ રામની એમ કે છબી દેખાડવામાં આવે છે, તો રામ રાજ્ય કેમ ન આવે એમ. બરોબર. તો ટૂંકમાં આ એક વિચાર માગી લે, આ એક સંશોધનનો વિષય છે. બરોબર. અમુક જે લોકો સેક્યુલર છે, જે લોકો સાંપ્રદાયિક અને બિન સાંપ્રદાયિક, એના એક ચર્ચાનો વિષય છે. તો એમ કે ઘણા લોકો એમ કે છે કે જે મુસ્લિમ પ્રજા છે એ હિન્દુસ્તાની છે. બરોબર. હિન્દુસ્તાનમાં રહેલા મુસ્લિમો હિન્દુસ્તાની જ કહેવાય. અને અમુક મુસ્લિમ પોતે પણ એવું માને છે કે ભાઈ અમે બહારના નથી, અમે હિન્દુસ્તાની જ છીએ. અમે અમારી 7 પેઢી અહીંયા જ રહેતી આવી છે, માટે અમે હિન્દુસ્તાની છે. બરોબર. એ લોકો પાકિસ્તાની નથી. જ્યારે અમુક મુસ્લિમો અહીંયા રહે છે, પણ કેવી રીતે રહે છે કે ભાઈ અમે ભલે અહીંયા રહેતા હોય પણ અમે કરાચીના છીએ. એક સમય કરાચી પણ ઇન્ડિયામાં જ આવેલું હતું. બરોબર. હિન્દુસ્તાન ને પાકિસ્તાનના જે બે ભાગલા થયા છે એ આપણે ભોગવીએ છીએ. તો તમે જો આપણે પંડિત હોય તો આપણે એમ કહીએ કાશ્મીરી પંડિત. બરોબર. તો અમુક કાશ્મીરમાં રહેલા લોકો પણ એવું માને છે કે ભાઈ અમે હિન્દુસ્તાની છીએ, કે અમે પાકિસ્તાની છીએ. એ જ રીતે કેરેલા પણ હવે એક બાંગ્લાદેશ, જેને કહેવાય બાંગ્લાદેશ, જે રીતે, તો એક ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે. પંજાબ પણ એમ કે ભાઈ અમે તો પંજાબી છીએ. તો એવું ના ચાલે. બરોબર. એક જ, એટલે જો તમારે સનાતન ધર્મ એટલે કે હિન્દુ ધર્મ બધા સનાતન ધર્મના જ માને તો એક ભારત, અખંડ ભારત થઈ શકે. એક એવી એક ચર્ચા કાલે તમે જો ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરી, તો એ જેને કહેવાય કે કટ્ટર હિન્દુ, જો કટ્ટર શબ્દ વાપરવામાં આવે છે. બરોબર. તો કટ્ટર અને કે બરોબર. તો આવા જે વાર્તનિક એટલે કે વર્તનના આધારે, જૂથના આધારે, કે કોઈ પણ માન્યતાને આધારે, અથવા તો બંધારણ શું કે છે, આવા અનેક જે પરિવર્ત્યો છે એમાં તમે સ્વતંત્ર પરિવર્ત્ય તરીકે બંધારણને સ્વીકારી શકો, આધારિત પરિવર્ત્ય તરીકે આધારિત પરિવર્ત્ય તરીકે તમે બંધારણને સ્વીકારો, સ્વતંત્ર પરિવર્ત્ય તરીકે તમે સનાતન ધર્મને સ્વીકારો, અને વ્યક્તિત્વ તો એને નિયંત્રિત પરિવર્ત્ય, કે એના ઉપર આપણે નિયંત્રણ રાખવું જોઈએ કે આપણે જે કંઈ કામ કરીએ છીએ, અથવા તો આપણે જે કંઈ વિચારો લોકો સમક્ષ રજૂ કરીએ છીએ, વ્યક્તિ સ્વાતંત્ર્યની દરેક વ્યક્તિનો એક જન્મસિદ્ધ અધિકાર છે, અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, ને હું મારા દેશને ચાહું છું. આપણે એવું બોલીએ છીએ. બરોબર. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, ને હું મારા દેશને ચાહું છું. બરોબર. સત્યમ શિવમ સુંદરમ, અને વિશ્વ બંધુત્વની ભાવનામાં આપણે માનીએ છીએ. પરંતુ એક મત એવો છે જે થોડો ગાંધી વિરુદ્ધ છે, કે ભાઈ હવે અહિંસાને અમે માનીએ છીએ, અહિંસા પરમો ધર્મ. પરંતુ આજના બદલાતા યુગમાં જ્યારે હિન્દુઓ ખતરામાં હોય, અથવા તો હિન્દુઓ જ્યારે હનુમાન ચાલીસા કરે અને એ માઇકમાં ન કરી શકે, અને ટૂંકમાં અમે કરી તો એ કાનૂન ભંગ કહેવાય, અને તમે કરો તો એ લીલા કહેવાય. એવું ના ચાલે. બરાબર. એટલે તમે જો બજરંગ દળ જેવા, એ નામ જ છે બજરંગ દળ, તો એ પણ એક્ટિવ થયા છે, અને એમાં
ઘણીવાર અતિશયોક્તિ પણ જોવા મળે છે અને ઘણીવાર એના તરફી જ એક વલણ જોવા મળે છે. એ જ રીતે ગોધરાકાંડ જેની તમને પણ માહિતી છે, મને પણ એના ઉપર પીએચડી પણ ઘણા લોકો થયા છે ગોધરાકાંડ ઉપર, કે ખરેખર સત્ય હકીકત શું હતી. અને માયા કોટલાણી જેવા અથવા તો બજરંગ દળના જે જુદા જુદા નેતાઓ છે, અથવા તો કઈ પ્રજા જે છે એ વધારે ભોગ બની, મુસ્લિમ કે હિન્દુ, અને એમાં ખરેખર શું સત્ય છે. અને એ સત્યની પાછળ 10 વર્ષે પણ ચુકાદો આવ્યો, તો એ ચુકાદો લોકોને કેવો લાગે છે, આ બધા જ એક સંશોધનના વિષયો છે. અને એ સંશોધનના વિષયો હોવાને હિસાબે તમે એમાં આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓનો જે ઉપયોગ કરો છો, અને જે 5મા ચેપ્ટરમાં 5મા પ્રકરણમાં તમારે જે તમે પરિકલ્પનાઓ કરી હોય છે 3જા ચેપ્ટરમાં, તો એ પરિકલ્પનાઓનો તમે સ્વીકાર કરો છો કે અસ્વીકાર, અથવા તો એને સ્વીકારી લ્યો છો કે નથી, અથવા તો સાર્થકતાની કક્ષા, બરોબર, સાર્થકતાની કક્ષા જેમ વધારે તો એમ જે એ રિઝલ્ટ છે એ ચોક્કસ તમને એક દિશા તરફ લઈ જાય છે, કે ભાઈ બહુમતથી ભાજપ સરકાર આવી, કે બહુમતથી કોંગ્રેસ સરકાર આવી, અથવા તો મોદીએ જે 28 તારીખે સંસદ સભાનું એ નવું એનું આખું જે પુનરુત્થાન કર્યું, એનું જીર્ણોદ્ધાર કર્યો, તો એના વિરોધી પક્ષ પણ ઘણા છે, અને એ ખુશ થનારો વર્ગ પણ વધારે છે. તો 5 રાજ્યના જુદા જુદા દેશના 5 રાજ્યના સીએમ એવા હતા કે જે એમાં રાજી નહોતા, અને એ પોતે હાજર પણ નથી રહ્યા સંસદમાં. કેજરીવાલ તમે લઈ લ્યો, પછી રાજસ્થાનના અશોક ગેહલોત લઈ લ્યો, પછી મમતા, તમે કલકત્તાના મમતા દીદી લઈ લ્યો, તો આ બધા હંમેશા ભાજપનો વિરોધ કરતા રહ્યા છે. તો આ કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ રાજકીય પક્ષ કે કોઈ પણ સનાતન ધર્મને લઈને જ્યારે કોઈ તુલનાત્મક આપણે અભ્યાસ કરવો હોય, ત્યારે પણ એક સાયકોલોજીકલ ઇફેક્ટ એની શું પડે છે, અથવા તો એ લોકોના મનોવલણો કેવા છે, લોકોની ધર્મ પ્રત્યેની આસ્થા કેવી છે, અથવા તો કયા ધર્મના લોકો વધારે જનૂની છે, અથવા તો હવે શું ધીમે ધીમે જેમ મુસ્લિમ પ્રજા પોતાના ધર્મને લઈને જનૂની પ્રજા છે એમ આપણે કહીએ છીએ, તો એમ સનાતન ધર્મીઓ પણ રાષ્ટ્રવાદ એવું કહેવામાં આવે છે. રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રવાદ બેમાં બહુ ફેર. તો એ જે રાષ્ટ્રવાદ છે એ શું છે, અને એ કેવા વિચારોને, કેવા મનોવલણોને લઈને વરેલું છે, અને એનું વિકૃત સ્વરૂપ કોને કહી શકાય, અથવા તો જ્યાં એક પ્રજામાં અણગમો ઊભો થાય, એક જુદો જ વિરોધ પક્ષ ઊભો થાય, અને જેને કહીએ કે એ નુકસાન કરતા હોય દેશ અને દુનિયાને, ત્યારે હિન્દુ પ્રજા છે તો એ તો સહિષ્ણુ પ્રજા છે, અને હિન્દુ લોકોને શું કહેવું પડે કે અમે સનાતન ધર્મી છીએ. આવા અનેક પ્રશ્નોનો જવાબ છે એ સંશોધન માગી લેતો હોય છે. તો આ જે સંશોધનો છે એને શું કહેવાય? ગુણાત્મક સંશોધનો. કેવા પ્રકારના સંશોધનો? તો કે છે કે ગુણાત્મક સંશોધનો. હવે આપણે આ જે યુનિટ છે, 3જું યુનિટ છે મારા ખ્યાલથી, તો એમાં ગુણાત્મક સંશોધન કોને કહેવાય? ગુણાત્મક સંશોધનનો અર્થ, એ પછી છે ગુણાત્મક સંશોધનની લાક્ષણિકતાઓ, પછી ગુણાત્મક સંશોધન અને સંખ્યાત્મક સંશોધન વચ્ચેના તફાવતો, પછી ગુણાત્મક સંશોધનની પદ્ધતિઓ, અને છેલ્લે ઉપસંહાર. આટલું આપણે ભણીશું. તો કે છે કે વિવિધ અનુભવજન્ય સામગ્રીઓ, વ્યક્તિ અભ્યાસ, વ્યક્તિગત અનુભવો, આત્મનિરીક્ષણ, જીવન વાર્તા, મુલાકાતો, પાઠ્યપુસ્તકો, અવલોકનાત્મક ઐતિહાસિક દ્રશ્ય, પાઠ્ય વસ્તુના અભ્યાસ વગેરેનો ઉપયોગ એકત્રીકરણને સાંકળે છે. વ્યક્તિના જીવનની સમસ્યાયુક્ત લક્ષણો અને અર્થોનું વર્ણન કરે છે, તથા આંતર
સંબંધિત અને ઘટનાત્મક વ્યવહારોનો ફેલાવો કરે છે અને સાથે સાથે વિષય વસ્તુની વધુ સારી સમજ કેળવવાની આશા જે રાખવામાં આવે છે, જેને ગુણાત્મક સંશોધનો તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ગુણાત્મક સંશોધન એટલે માનવ તંત્રને સમજવા માટે વિકસાવેલી સમર્પિત સંશોધન પદ્ધતિઓ. ગુણાત્મક સંશોધનનો અર્થ તો કે છે કે ગુણાત્મક સંશોધનનું કાર્ય સંદર્ભમાં સંવેદનશીલ, સંકુલ અને સામાજિક રીતે અર્થથી દોરવાતા માનવીય વર્તન, અનુભવ અને પરિવર્તનને વધારે સારી રીતે સમજવાનું, ઊંડાણપૂર્વકની સંકલ્પનાઓ પ્રસ્થાપિત કરવાનું, આરોહપૂર્વક વાસ્તવિકતાને રજૂ કરવાનું, સિદ્ધાંતોને પ્રસ્થાપિત કરવાનું, સમજણને વિકસાવવાનું, વિવિધ વાસ્તવિકતાને વર્ણવવાનું તથા સ્થાનિક સિદ્ધાંતો અલગ અલગ તારવવા છે. ખાસ કરીને તત્વજ્ઞાન, માનવવંશ વિજ્ઞાન, જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન, જ્યોતિષશાસ્ત્ર, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, સ્પોર્ટ્સ સાયકોલોજી, એવન અપરાધનું મનોવિજ્ઞાન વગેરે વિષયોમાં ગુણાત્મક સંશોધનો હાથ ધરવામાં આવે છે. નવી એક મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની અને વ્યવહારુ શાખા છે, એ છે સાયબર ક્રાઇમ. બરાબર, તો એમાં પણ અનેક નવા સંશોધનોના ખેડાણ થયેલા જોવા મળે છે. આ સંશોધનોમાં ચલોની જરૂરિયાત નથી. ફોટા, ચિત્રો, ક્ષેત્ર નોંધ, ટેપ, વીસીઆર, દસ્તાવેજો વગેરે ઉપકરણો એ ગુણાત્મક સંશોધનોમાં ઉપયોગમાં લઈ શકાય છે. હવે કોઈ પણ પ્રકારના સંશોધન જે તારણો તારવે છે, જે કોઈ શાસ્ત્રીય પદ્ધતિઓ કે પછી સંખ્યાત્મકકરણના આધારે સાધનો દ્વારા પ્રાપ્ત થતા નથી, તેવું સંશોધન પણ ગુણાત્મક સંશોધન છે. એ વ્યાખ્યા આપનાર છે કોર્બન નામના સાયકોલોજિસ્ટ છે, સ્ટ્રોર્સ અને કોર્બન. એના પછીની જે વ્યાખ્યા આપી છે એ ડેન્ઝિન અને લિંકને જે વ્યાખ્યા આપી છે એ આ પ્રમાણે છે. ગુણાત્મક સંશોધન એ પોતાના હકો સાથેના સંશોધનનું ક્ષેત્ર છે. મેં તમને આપણા બંધારણનું ઉદાહરણ આપ્યું એમ. બરાબર, ફરી વાર વાંચું છું. ગુણાત્મક સંશોધન એ પોતાના હકો સાથેના સંશોધનનું ક્ષેત્ર છે. ગુણાત્મક સંશોધન એ સ્થિતિ પ્રવૃત્તિ છે જે દુનિયામાં અવલોકનકર્તાઓનો સ્થાન શોધી કાઢે છે. તેમાં અર્થઘટનાત્મક અને ભૌતિક વ્યવહારો સંકળાયેલા છે, જે દુનિયાને દ્રષ્ટિમાન બનાવે છે. હવે સંશોધનની વ્યાખ્યા તો આપણે સમજી લીધી. એ પછી છે સંશોધનના લક્ષણો કેવા હોય છે. તો સંશોધન એવી રીતે હાથ ધરવામાં આવે છે કે તે રસની ઘટના સહજ સંદર્ભમાં થતા વિક્ષેપને મર્યાદિત કરે છે. બીજું છે તે બહુવિધ વાસ્તવિકતાની માન્યતા પર આધારિત છે. તે બહુવિધ વાસ્તવિકતાની માન્યતા પર આધારિત છે. ત્રીજું છે સહભાગીના આંખો દેખા અહેવાલ, પ્રાસંગિક બયાન સાથેની સમુદ્ર સાહિત્યિક ઢંગમાં નવી સમજણ રજૂ કરે છે. ચોથું છે તે સહભાગીઓ દ્રષ્ટિકોણ માટેની બાહેધરી પણ આપે છે. હવે તે 3 પ્રકારની માહિતીનું એકત્રીકરણ કરે છે. તો પેલું છે મુલાકાત દ્વારા,
બીજું છે અવલોકન પદ્ધતિ દ્વારા એટલે કે નિરીક્ષણ પદ્ધતિ, ત્રીજું છે દસ્તાવેજો દ્વારા, અને એ પછી જે જુદા જુદા ત્રણ છે એ અવતરણો દ્વારા, વર્ણનો કરીને દસ્તાવેજોનું લખાણ અને સંશોધન એક ઉપકરણો દ્વારા. આઠમું છે સંશોધન અને મૂલ્યાંકન એક કલા અને વિજ્ઞાન છે. એમાં પોતાની જાતને ખૂબ જ સાંકળી લે છે અને ડૂબાડી દે છે. સંશોધન એ ગર્ભિત બાબતોનો ઉપયોગ કરે છે, એટલે કે આંતઃસૂઝ દ્વારા અનુભવેલી જ્ઞાન તથા પ્રસ્તાવ રૂપે જ્ઞાન સામાન્ય રીતે ગુણાત્મક પદ્ધતિ એ ખૂબ જ ઉપયોગી નીવડે છે, પણ સંખ્યાત્મક પદ્ધતિને તેમાંથી બાકાત રાખવામાં પણ આવતી નથી. માહિતીનું પૃથ્થકરણ સામાન્ય રીતે નિગમનાત્મક નહીં પરંતુ આગમનાત્મક હોય છે, જે આપણે તર્કશાસ્ત્રમાં ભણી ગયા છીએ. હવે એ તમે યાદ કરી જાજો, 11મા ધોરણની બુક હાથમાં લેવી એમાં કંઈ વાંધો નહીં, બરાબર. નિગમનાત્મક પદ્ધતિ, આગમનાત્મક પદ્ધતિ, તર્કશાસ્ત્ર એટલે શું વગેરેનું થોડુંક બેઝિક નોલેજ લઈ લેવું. 9મા ધોરણના પુસ્તકો પણ જોઈ લેવા, એમાં ખાસ કરીને બીજગણિત, લોક કેવી રીતે જોતા, સારણી પદ્ધતિ એટલે શું, સ્તંભાલેખ એટલે શું, આ બધું પ્રાથમિક જ્ઞાન મેળવી લેવું, જેની હું પહેલા જ લેક્ચરમાં ચર્ચા કરી ગઈ. હવે ગુણાત્મક સંશોધનના સામર્થ્યો. ગુણાત્મક સંશોધન એ નવા સિદ્ધાંતો રચી આપે છે. જો સંશોધન કરવા માટે પણ ગુણાત્મક સંશોધનો એ નવા સિદ્ધાંતો આપણને રડી આપે છે. બીજું છે ગુણાત્મક સંશોધન એ પ્રશ્નાવલી જેટલું ઊંડાણ પ્રાપ્ત થતું નથી, છતાં પણ તે જરૂરી માહિતીને અવશ્ય પૂરી પાડે છે. આ અભ્યાસ વર્ગના વૈશ્વિક દ્રષ્ટિકોણને જોવા લોકો મદદ કરે છે. આ પ્રકારનું સંશોધન એ પૂર્ણ નિર્ણયો લેવાનું તારે છે. સામાન્ય રીતે એની જે નબળાઈઓ છે આ પ્રમાણે છે. સામાન્ય રીતે ખૂબ ઓછા લોકો આ સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. પરિણામ તરીકે તેનું સામાન્યકરણ ખૂબ જ ઓછી સરળતાથી કરી શકાય છે. ગુણાત્મક સંશોધન પાર પાડવા માટે તેમના કૌશલ્યનું મૂલ્યાંકન કરવું સરળ નથી. પરિસ્થિતિમાંથી સહભાગિતા હંમેશા સામાજિક પરિસ્થિતિની બદલી શકે છે. હવે ગુણાત્મક સંશોધન અને સંખ્યાત્મક સંશોધન વચ્ચેનો જે તફાવત છે એ આ પ્રમાણે છે. તો કે છે કે ગુણાત્મક વિરુદ્ધ સંખ્યાત્મક સંશોધન. ગુણાત્મક શબ્દ એ કોઈ બાબતના ગુણો પર, પ્રક્રિયાઓ પર અને જે અર્થોની પ્રાયોગિક રીતે ચકાસણી કે માપન જો થયું હોય તો સંખ્યા, જથ્થો, તીવ્રતા કે આવૃત્તિના સંદર્ભમાં થતું નથી, તેના પર ભાર મૂકવામાં આવે છે. ગુણાત્મક સંશોધનો વાસ્તવિકતાના સામાજિક સંરચનાત્મક સ્વરૂપ પર સંશોધન અને જૂથો અભ્યાસ થઈ રહ્યો છે, તે બે વચ્ચેના ગાઢ સંબંધો પર આકાર આપનાર પરિસ્થિતિજન્ય અવરોધો પર પાર પાડી શકે છે. આવા સંશોધનો જે છે એ સંશોધનના મૂલ્યો આધારિત સ્વરૂપ પર ભાર મૂકવામાં આવે છે. એવા પ્રશ્નોના ઉત્તરો ઈચ્છે છે કે જે ભારપૂર્વક કરતા હોય. સામાજિક અનુભવ એ રીતે સર્જાય છે, તેને કેવી રીતે એ અર્થ આપવો અને તેની વિરુદ્ધમાં સંખ્યાત્મક અભ્યાસો એટલે કે ચલો વચ્ચેના કારણાત્મક સંબંધોનું માપન અને પૃથ્થકરણ પણ ભાર મૂકવામાં આવે છે. આવા અભ્યાસોના સમર્થકોનો દાવો એવો છે કે તેઓનું કાર્ય એ મૂલ્યમુક્ત માળખાની અંદર જ પસંદ થાય છે. આમ ગુણાત્મક સંશોધન અને સંખ્યાત્મક સંશોધનમાં જે
બેઝિક ડિફરન્સ છે એ આ પ્રમાણે છે. તો ગુણાત્મક સંશોધનમાં પ્રતિભાવ વિજ્ઞાન સંબંધી અને ઇન્દ્રિયો સંબંધી હોય છે. સંવેદન અને પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો ઉપર આપણે કંઈ સંશોધન કરવું હોય તો એ ગુણાત્મક સંશોધન છે. અને સંખ્યાત્મક અનુભવ નિષ્ઠાવાદી હોય છે. બીજું છે ગુણાત્મક સંશોધન એ આગમનાત્મક હોય છે અને સંખ્યાત્મક સંશોધન છે એ સંબંધિત હોય છે. એ પછી છે આત્મલક્ષી સંશોધન છે ગુણાત્મક સંશોધન એ, અને આ જે છે એ અનાત્મલક્ષી સંશોધન છે. સંદર્ભ પર આધાર રાખે છે, બરોબર, લાઇબ્રેરી વર્ક, અને આ સંદર્ભ મુક્ત છે, એમાં કોઈ સંદર્ભ રાખવો પડતો નથી. એ જ રીતે શોધ કરવાનો અભિગમ ધરાવે છે. અને સાતમું છે ખાતરી કરવાનો અભિગમ ધરાવે છે. કેટલાક લેખકો ગુણાત્મક અને સંખ્યાત્મક સંશોધનને બે વિરુદ્ધ છેડા ગણે છે, એટલે કે એવું ગણવાનું પસંદ કરતા હોય છે. તે માત્ર સરળતા ખાતર જ છે. ગુણાત્મક સંશોધનોની સંખ્યાનો ઉપયોગ નહીં કરે અને સંખ્યાત્મક સંશોધનોમાં ક્યારેક પાત્રોની પ્રત્યક્ષીકરણનો ઉપયોગ નહીં થાય એવું પણ નથી. ગુણાત્મક સંશોધનોમાં પણ ક્યાંક ને ક્યાંક આંકડાશાસ્ત્રનો ઉપયોગ આવી જતો હોય છે. હવે ગુણાત્મક સંશોધનની જે જુદી જુદી પદ્ધતિઓ છે, તો એ પદ્ધતિઓ તમને ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ શકે. એ પદ્ધતિઓના નામ આ પ્રમાણે છે. એમાં પેલું છે પ્રચ્છન્ન પદ્ધતિ, બીજું છે નૃવંશ વિદ્યા પદ્ધતિ, ત્રીજું છે સંખ્યાકીય તપાસ પદ્ધતિ, ચોથું વ્યક્તિ અભ્યાસ, અને પાંચમું દસ્તાવેજીય પદ્ધતિઓ. બરોબર, હવે આની ડિટેલ્સ જે છે એ મહેરબાની કરીને વાંચી જવા વિનંતી. થોડોક ઉલ્લેખ કરી દઉં છું હું તમને. તો આ સિદ્ધાંતો જે છે પ્રચ્છન્ન પદ્ધતિના એ ભૂમિગત કે નિરૂપગામી સિદ્ધાંત તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંત એ ગુણાત્મક પદ્ધતિનો એક પ્રકાર છે. બરોબર, ઈસવીસન 1986માં વિકાસ પામ્યું છે આ પ્રચ્છન્ન પદ્ધતિઓ, જેનો પ્રાથમિક હેતુ માનવ વર્તને સ્પષ્ટીકરણાત્મક સિદ્ધાંતો રચવાનો છે. આ સિદ્ધાંતમાં માહિતીમાં અવલોકન દ્વારા, મુલાકાતો દ્વારા, વિડીયોગ્રાફી, દસ્તાવેજ પદ્ધતિ, પૃથ્થકરણ અને અન્ય ગુણાત્મક સંશોધનોની જેમ આ માહિતીને ગુણાત્મક કે સંખ્યાત્મક તરીકે ગણી શકાય છે. બીજું છે નૃવંશ વિદ્યા. આ સંશોધનનો મુખ્ય હેતુ એ અભ્યાસ હેઠળની વ્યક્તિઓ જેમાં રહે છે, શાળાએ જાય છે, કાર્ય કરે છે વગેરેના સંદર્ભમાં જે ભૌતિક અને સામાન્ય પર્યાવરણ નક્કી કરવાનું છે. એ પછી છે નૃવંશ વિદ્યાના મૂળ માનવવંશના શાસ્ત્રમાં રહેલા છે, કે જે સાંસ્કૃતિક ઘટનાનો અભ્યાસ કરે છે. નૃવંશ વિદ્યાનો ઉપયોગ શાળાઓ અને લોક સંસ્કૃતિથી ટેવાયેલા જે લોકો છે એનો અભ્યાસ કરવા માટે પણ થાય છે. એટલે કે મનોવિજ્ઞાનના જે સંશોધનો છે એ આ પ્રકારમાં બહુ ઓછા પ્રમાણમાં આવે છે, પણ ખપ પડતો પણ એનો ઉપયોગ આપણે સંશોધન કાર્યમાં કરતા હોઈએ છીએ. ટૂંકમાં નૃવંશ શાસ્ત્રનો અર્થ એ થાય છે કે શોધ એવી વિવિધતાઓ કે જેનો હેતુ માનવ વ્યવહાર વિષયમાં સંસ્કૃતિના સ્થાનનું વર્ણન અને અર્થઘટન કરવાનો છે. નૃવંશ વિદ્યામાં વિશિષ્ટ મુલાકાત, પ્રસંગો અને સમજોને સંપૂર્ણ સંદર્ભમાં મૂકવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે. ચોથું છે વ્યક્તિ અભ્યાસ. બરોબર, આપણે શું કરી રહ્યા છીએ તો કે છે પ્રચ્છન્ન સિદ્ધાંત આપણે ભણી ગયા. એ પછી નૃવંશ વિદ્યા, હવે સાંખ્યિકીય તપાસ અને વ્યક્તિ અભ્યાસ. તો ગુણાત્મક સંશોધન પદ્ધતિના આ પ્રકાર છે. તો એમાં વ્યક્તિ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિ અભ્યાસ એ સામાજિક વાસ્તવિકતાને દર્શન કરવાના હેતુથી સામાજિક માહિતીના વ્યવસ્થાપનનો એક માર્ગ છે. અને એકમ તરીકે એ વ્યક્તિ અને કુટુંબ, સામાજિક જૂથ, સામાજિક સંસ્થા કે સમાજ હોય છે, જેનો હેતુ એકમનું જીવન
ચક્ર કે જીવન ચક્રના મહત્વના ભાગને સમજવાનું છે. વ્યક્તિ અભ્યાસે માત્ર વ્યક્તિઓ અને તેની લાક્ષણિકતાઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ વ્યક્તિ અભ્યાસ એ વ્યક્તિ કે સંસ્થાની શરૂઆતથી જ અંત સુધીના અભ્યાસ કરતું એક શાસ્ત્ર છે. હવે દસ્તાવેજીય પૃથ્થકરણ એટલે તો પુરાવો, કોઈ પણ વસ્તુનો પુરાવો જે છે એ સંશોધન કાર્યને મજબૂત બનાવે છે અને મનોવિજ્ઞાનના સંશોધનોને દિશા આપે છે. બરાબર, તો દસ્તાવેજોમાં 3 પ્રકારના ભેદો જોવા મળે છે, જેમાં પ્રાથમિક અને દ્વિતીય ભેદ એ છે કે જેનો અભ્યાસ કરવામાં આવે છે. તેમની સાથે પ્રાથમિક સંદર્ભ સ્થાનો એનો સીધો નાતો હોય છે અને તેમાં પત્રો, ડાયરીઓ અને અહેવાલનો સમાવેશ થાય છે. જો આપણે ઘણા લોકોને જોઈએ છીએ કે એ લોકો નોટ લખે છે અને એ સુસાઇડ નોટ ઘણીવાર આપણે વર્તમાન પત્રોમાં પણ વાંચતા હોઈએ છીએ, સોશિયલ મીડિયામાં પણ વાંચતા હોઈએ છીએ. બરોબર, તો એ જે દસ્તાવેજીય પુરાવા થયા, બરોબર, કે વ્યક્તિ આપઘાત શા માટે કર્યો, કોઈને કાર્યના સ્થળમાં જ્યારે એનો ઉપરી અધિકારી કે એનો જેને બોસ કહેવામાં આવે છે એ જ્યારે એને હેરાન કરતો હોય ત્યારે પણ કામથી અને એ વ્યક્તિના માનસિક ત્રાસથી કંટાળીને કોઈ વ્યક્તિ આપઘાત કર્યો, આવું 3-4 દિવસના પેપરમાં જ મેં વાંચેલું. એક લાઇબ્રેરિયન જે હતો બિચારો, બરોબર, એને આ રીતે હેરાન કરવામાં આવતો હતો અને બિચારો 10 મિનિટ મોડું પહોંચે તો પણ એનો પગાર કાપી લેવામાં આવતો હતો. આવા બધા પ્રોબ્લેમને હિસાબે એ વ્યક્તિએ કંટાળીને આપઘાત કર્યો અને જે પેલો માણસ છે એને પોલીસ પકડી પણ ગઈ અને એના રિમાન્ડ પણ લીધા. તો આ છે દસ્તાવેજીય પુરાવા. એ જ રીતે કોઈ મ્યુઝિયમમાં જઈને તમારે અભ્યાસ કરવો હોય, કોઈ શિલ્પ કે સ્થાપત્યની જે કલા છે એને એક વાત તમારે મૂકવી હોય તો પણ આ દસ્તાવેજીય પુરાવા જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. એ જ રીતે ઇતિહાસમાં અશોકનો શિલાલેખ અથવા તો સૌરાષ્ટ્રમાં આવેલા ડેરાઓ અથવા તો દેલવાડાના ડેરાઓ, તો આવા અભ્યાસમાં પણ દસ્તાવેજીય પુરાવાઓ એ ઉપયોગી સાધન બની રહે છે સંશોધન કાર્ય માટે. જોકે આ દસ્તાવેજો પરિસ્થિતિનો પ્રથમ દર્શન પુરાવો પૂરો પાડે છે, છતાં પણ વિવેચના વગર તેમને સ્વીકારી શકાય નહીં. જ્યારે દ્વિતીય સંદર્ભ સ્થાનોએ પ્રાથમિક સંદર્ભના સ્થાનોને આધારે આવેલા હોય છે તેને વર્ણનાત્મકતામાં સંપાદિત કરવામાં ભૂલોની સમાવેશ અથવા તો શક્યતાઓ પણ જોવા મળે છે. બીજો તફાવત એટલે કે ભેદ, જેને ખાનગી અને જાહેર દસ્તાવેજો કહેવામાં આવે છે. દાખલા તરીકે બાળકો માટેના આવાસી ગૃહોમાં જાહેર દસ્તાવેજોમાં સમાચાર પત્રિકાઓ અને સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવતો અહેવાલમાં અને પુસ્તકોનો સમાવેશ થાય, જ્યારે ખાનગી દસ્તાવેજોમાં બાળકોની ડાયરીઓ કે તેના માતા પિતાએ લખેલા પત્રો વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજો ભેદ વિનંતીયુક્ત અને વિનંતી વગરના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. વિનંતીયુક્ત દસ્તાવેજો સંશોધનની વિનંતીને આધારે રજૂ કરવામાં આવે છે, જ્યારે વિનંતી વગરના દસ્તાવેજો જે છે એ સહજ રીતે ઉદ્ભવતા હોય છે અને સંશોધન એ તેનો સીધો ઉપયોગ કરે છે. હવે આમ ગુણાત્મક સંશોધન અને વિકાસાત્મક એટલે કે સરળસૂત્રી સંશોધનો એ આ સંશોધન એ સ્વતંત્ર એકમોમાં પરિવર્તિત કરી શકાતા નથી અને સંશોધન ક્ષેત્ર જે છે એ સંશોધનના ઉપયોગ એનો શેનો આપણે ઉપયોગ વધારે કરીએ છીએ તેના આધારે રહે છે.
હવે અહીંયા આપણે આ એક યુનિટ અહીંયા આખું આપણે પૂરી કરી નાખ્યું, જેને આપણે નામ આપીશું ગુણાત્મક સંશોધનો. હવે ગુણાત્મક સંશોધનોમાં આપણે ખાસ યાદ કરી જઈએ કે શું શું ભણી ગયા. તો કે ગુણાત્મક સંશોધનનો અર્થ, ગુણાત્મક સંશોધનની લાક્ષણિકતાઓ, ગુણાત્મક સંશોધન અને સંખ્યાત્મક સંશોધન વચ્ચેનો તફાવત, એ જ રીતે ગુણાત્મક સંશોધનની જુદી જુદી પદ્ધતિઓ. તમે યાદ કરી જાઓ, પહેલા જ ચેપ્ટરમાં મેં તમને જે જુદી જુદી તુલાઓ ભણાવી, બરાબર, ક્રમલક્ષી તુલા અને નામલક્ષી તુલા ને એ બધી, બરાબર. ઊંચાઈ, વજન, તો એ સંખ્યાત્મક માહિતીમાં આવે, બરાબર. અને કોઈ પણ જૂથ છે, દાખલા તરીકે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓની સંખ્યા, એમએના મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓની સંખ્યા, તો આ પ્રકારે પણ એ થાય છે. હવે હવે સંબંધાત્મક અભ્યાસો એવો એક તમારે ટોપિક આવે છે કે જે આ સંબંધાત્મક અભ્યાસો છે એમાં આપણે સંશોધન એટલે કે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓનો ઉપયોગ કઈ રીતે કરશું. ફરી વાર બોલું છું, બરોબર યાદ રાખજો. પરીક્ષાના જવાબ લખવામાં લોચા ન પડે, બરોબર, એ માટે પુસ્તક હાથમાં રાખવું બહુ જરૂરી છે, બરોબર. પુસ્તકનું નામ ફરી વાર બોલી જઉં છું, મનોવિજ્ઞાનની જુદી જુદી સંશોધન પદ્ધતિઓ અને આંકડાશાસ્ત્ર. મનોવિજ્ઞાનની જુદી જુદી સંશોધન પદ્ધતિઓ અને આંકડાશાસ્ત્ર, બરોબર. પેપર નંબર 104, બરોબર, બીપીસીસી 104. હવે સંબંધાત્મક અભ્યાસો, જે સંબંધ સૂચવે છે, તો એના સંબંધાત્મક અભ્યાસોના મુખ્ય 3 પ્રકારો છે. આપણે જોઈએ કેટલાક જે સંશોધનો છે એ માહિતી પ્રાપ્ત કરી વર્તમાન સ્થિતિનું વર્ણન આપી સંતોષ માનતા નથી. દાખલા તરીકે ચૂંટણી પ્રચાર, તો ત્યાંથી જ અટકી નથી જતું, બરોબર. વિવિધ પ્રકારની માહિતી વચ્ચે સંબંધ શોધીને ઘટનાઓને વિગતે સમજાવવા પ્રયત્ન કરે છે. ઘણીવાર સીધા સંબંધો ના હોય, પ્રત્યક્ષ અને પરોક્ષ સંબંધો હોય. કોઈ વસ્તુ આપણને સીધી રીતે અસર ના કરતી હોય, આડકતરી રીતે અસર કરતી હોય, બરાબર. દાખલા તરીકે તમને ચિકનગુનિયા થતા હોય, બરાબર, તમને સાંધાનો દુખાવો હોય, તો ખાટું ન ખવાય, આથાવાળું ન ખવાય, બરાબર. એ સીધી રીતે તમને અસર નથી કરતું, આડકતરી રીતે અસર કરે છે. સંબંધ તપાસવા અંગેના અભ્યાસો ટૂંકમાં એ 3 પ્રકારના જોવા મળે છે. પેલું છે વ્યક્તિ અભ્યાસ, કેસ સ્ટડી જેને કહેવામાં આવે છે. વ્યક્તિ અભ્યાસ એને શું કહેવાય? કેસ સ્ટડી, બરાબર. બીજું છે કારણ તુલનાત્મક અભ્યાસ. કોઈ પણ ઘટના પાછળ કારણ જવાબદાર છે. ઉદ્દીપન પ્રતિક્રિયા આપણે ભણી ગયા, કારણ અને કાર્ય વચ્ચેના સંબંધો. તો એને કેવા પ્રકારના અભ્યાસો કહેવામાં આવે છે? તો કે કારણ તુલનાત્મક અભ્યાસો, કારણ તુલનાત્મક અભ્યાસો. અને ત્રીજું છે સહસંબંધલક્ષી અભ્યાસો, સહસંબંધલક્ષી અભ્યાસો. આપણે સહસંબંધ એટલે શું, એની ઉપયોગિતા, અને ઋણ સહસંબંધ કોને કહેવાય, ધન સહસંબંધ કોને કહેવાય, સહસંબંધની મર્યાદા, અને સંશોધન જ્યારે તુલનાત્મક હોય છે ત્યારે આ પ્રયુક્તિનો ઉપયોગ કરવો જોઈએ, એવું આપણે આંકડાશાસ્ત્રમાં હું આની પહેલા તમને ભણાવી ગઈ. તો આમાં જે મુખ્ય 3 પ્રકારો છે, એમાંનો અંતિમ જે પ્રકાર છે એ છે સહસંબંધલક્ષી અભ્યાસો. ફરીવાર 3 સંબંધાત્મક અભ્યાસના મુખ્ય 3 પ્રકાર છે. કેસ સ્ટડી એટલે કે વ્યક્તિ અભ્યાસ, બીજું છે
કારણાત્મક એટલે કે તુલનાત્મક અભ્યાસો, અને ત્રીજું છે સહસંબંધાત્મક અભ્યાસો. હવે એના વિશે આપણે વિગતે વાત કરી જઈએ તો કે વ્યક્તિ અભ્યાસની વ્યાખ્યા આ પ્રમાણે કરી શકાય કે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ એ એવી પદ્ધતિ છે કે જેમાં સામાજિક એકમની પૂર્ણતાને સ્વીકારવામાં આવે છે. બરાબર, સામાજિક એકમની પૂર્ણતાને સ્વીકારવામાં આવે છે. વ્યક્તિ અભ્યાસ એટલે કે કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિને સંબંધિત બધા પાસાનો વિચાર કરવો. કોઈ વ્યક્તિના લક્ષણો કે ગુણોને સમજવા માટે એને જુદી જુદી પરિસ્થિતિઓમાં મૂકીને એના વિશે, એના વ્યક્તિત્વ વિશે, એના ગુણો વિશે કે એના અવગુણો વિશે વાત કરવી. બરાબર, એટલે વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિને સંબંધિત બધા પાસાઓનો વિચાર કરવો. અભ્યાસના એકમ તરીકે એક વ્યક્તિ, એક કુટુંબ, એક જૂથ, એક સામાજિક સંસ્થા કે કોઈ સમાજ હોઈ શકે. આથી વ્યક્તિ તપાસને કેટલાક લોકો વૈયક્તિક અભ્યાસ પણ કહે છે. બરાબર, વૈયક્તિક અને વ્યક્તિગત આ બેમાં બહુ ડિફરન્સ છે. જે તમે વ્યક્તિગત ભિન્નતાના મનોવિજ્ઞાનમાં ભણી ગયા, એ પેપર મેં જ ભણાવ્યું હતું, યાદ કરી જજો અથવા સાંભળી લેજો મહેરબાની કરીને. વ્યક્તિ અભ્યાસ એ ગુણાત્મક વિશ્લેષણનું એક સ્વરૂપ છે. વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ એ ગુણાત્મક વિશ્લેષણનું એક વ્યવસ્થિત સ્વરૂપ છે, જેમાં કોઈ એક સામાજિક એકમનું બહુ જ સાવધાનીથી અવલોકન કરવામાં આવે છે. એટલે અહીંયા અવલોકન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, વ્યક્તિગત એકમના ઊંડાણપૂર્વકના અને સંપૂર્ણ અભ્યાસ માટે સંશોધનના અનેક ઉદાહરણોનો સંતુલિત ઉપયોગ કરવામાં આવે છે. વર્તમાન સ્થિતિ, ભૂતકાળના અનુભવો અને વાતાવરણ સામાજિક એકમ કેવી રીતે અસર કરે છે તેનો અભ્યાસ એ સંશોધન કરતા હોય છે. વિવિધ પરિબળોનું પૃથ્થકરણ કરીને તેમનો પરસ્પર સંબંધ તપાસી સામાજિક એકમ કેવી રીતે કાર્ય કરે છે તેનું સંકલિત સર્વગ્રાહી ચિત્ર એ સંશોધન કાર્ય દ્વારા રજૂ કરવામાં આવે છે. આમ વ્યક્તિ અભ્યાસો વ્યક્તિ અંગેના સર્વાંગી માહિતી ભેગી કરવાનું સારું એવું સાધન છે. હવે વ્યક્તિ અભ્યાસનું જે સ્વરૂપ છે એ સ્વરૂપના જે સોપાનો છે એ આ પ્રમાણે છે. તો કે માહિતીનું એકત્રીકરણ અને તપાસ, એટલે થોડુંક ઇતિહાસનો ઉપયોગ આપણે કરવો પડે, ઇતિહાસમાં જવું પડે. કોઈનું અભ્યાસ કરવો હોય તો કે એનું બાળપણ કેવું હતું, એની યુવાની કેવી હતી. બરાબર, તો એમાં માહિતીનું એકત્રીકરણ કેવી રીતે કે શું ભૂતકાળને આધારે. બરાબર, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ તપાસ. ત્રીજું છે કારણભૂત પરિબળોનું નિદાન. કોઈ પણ કારણ કે કાર્ય, બરાબર, કોઈ પણ પરિણામ તરફ આપણે જવું હોય ત્યારે તો એ વ્યક્તિનું નિદાન મીન્સ કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય અને ચિકિત્સાત્મક મનોવિજ્ઞાનમાં એનો એક કેસ સ્ટડી તરીકે ઉપયોગ કરવો હોય તો ત્યારે એ કારણભૂત પરિબળોનું નિદાન કરવામાં આવે છે. એની પાછળ રહેલા ડિપ્રેશનના કારણો, હતાશાના કારણો, આક્રમકતાના કારણો વગેરે. બરાબર, તો અનુકૂલન એ કાર્યક્રમ તથા સારવાર, અને પાંચમું છે અનુકાર્ય. તો આના વિશે ટૂંકમાં અનુકૂલનતાની જે જુદી જુદી કક્ષાઓ છે, અનુકૂલન એ જે એનો જે કાર્યક્રમ અથવા તો સારવારનો જે તબક્કો જે છે
તે પહેલાના સોપાનો વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરી શકવી એ અશક્ય હોય છે અને સારવાર પ્રથમ મુલાકાતે જ શરૂ થઈ જતી હોય છે, જેમ કે એક સલાહના મનોવિજ્ઞાનમાં જે કાઉન્સલર કરે છે તે, અને એ નિદાનમાં સુધારણા છેવટે લાવી શકાય છે. અને અનુકૂલન કાર્યક્રમ માટે રોજર્સની જે પદ્ધતિ છે એ ખૂબ ઉપયોગી પદ્ધતિ છે. અને સારવારમાં વ્યક્તિ અને માર્ગદર્શક વચ્ચેના સહકાર અને સંકલન પ્રત્યે એનું જે એક રેપો સ્થાપન, સાયુજ્ય સ્થાપન જે છે એ ખૂબ જ ઉપયોગી છે. હવે એની જે વ્યક્તિ અભ્યાસની ઉપયોગિતા અને એની જે મર્યાદા જે છે એનો આપણે થોડોક વિચાર કરી લેવો પડે. એટલે જે તે સંશોધનોમાં આપણે જ્યારે કોઈ સંશોધન વિષય હાથ ધરીએ છીએ ત્યારે એની મર્યાદા શું છે, એ મર્યાદાઓ બને ત્યાં સુધી ઓછી કરવા માટે અથવા તો એ મર્યાદાઓ દૂર કરવા માટે આપણે બીજી કઈ પદ્ધતિનો વિચાર કરવો પડે, એ પણ એક વિચાર માગી લે એવી વાત હોય છે. તો અહીંયા વ્યક્તિ અભ્યાસની ઉપયોગિતા અને એની જે મર્યાદાઓ છે એ છે આ છે. તો કે છે કે કેળવણી મનોવિજ્ઞાન એટલે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન, એજ્યુકેશન સાયકોલોજી અને સમાજશાસ્ત્ર જેવા ક્ષેત્રોમાં ગુણલક્ષી અર્થઘટન વ્યક્તિ અભ્યાસથી જ શક્ય બને છે. ભાવિ વર્તનની આગાહી કરવાની દ્રષ્ટિએ વ્યક્તિ અભ્યાસનું મૂલ્ય ઘણું છે. વાસ્તવિકતામાં આંકડા શાસ્ત્રીય અને વ્યક્તિ અભ્યાસ કરનાર એકબીજાના પૂરક છે, પ્રતિસ્પર્ધા નથી એમાં. વળી વ્યક્તિ અભ્યાસની સામગ્રીના અભાવમાં શિક્ષકો, સમાજ સેવકો, ચિકિત્સકો વગેરે માટે સંકુલ સમસ્યાઓ પેદા થાય છે. સામાજિક ક્ષેત્રની બાબતોમાં આંકડાશાસ્ત્રીય અભ્યાસોને મુકાબલે વ્યક્તિ અભ્યાસનું મહત્વ ખૂબ જ છે. સમાજ વિજ્ઞાનીઓ માત્ર વૈજ્ઞાનિક અભ્યાસને સ્પર્શતા નથી, પરંતુ વ્યવસ્થા, ન્યાય, રાજકારણની જોગવાઈ, કાનૂનની જોગવાઈ, કલમો વગેરે વ્યવહારુ પાસાનો પણ ઉપયોગ કરે છે. જેમ કે આરટીઆઈ ક્યારે શક્ય છે? બરાબર, તમારે કોઈનો પગાર જાણવો હોય તો આરટીઆઈ દ્વારા તમે જાણી શકો ખરા, પરંતુ ક્યારે જાણી શકો? જો તમારો કંઈક કોર્ટમાં કેસ ચાલતો હોય, જો તમે એના પતિ કે પત્ની હોય ત્યારે. બરોબર, કોઈ વ્યભિચારની સ્ત્રી જ્યારે હોટલમાં પોતાના પ્રેમી સાથે પકડાય તો એનો પતિ મેન્ટેનન્સ માત્ર ₹1 જ આપે એવા ચુકાદાઓ પણ કોર્ટમાં જોવા મળે છે. તો ટૂંકમાં આવી રીતે કોન્સિક્વન્સીસનો આપણે વિચાર કરવો પડે છે. બરોબર, ભલે એ વ્યભિચારની સ્ત્રીની જે કલમ છે એ નીકળી ગઈ છે, પણ એ કયા સંજોગોમાં કે એના પતિથી એ 5-6 વર્ષથી દૂર રહેતી હોય અને ડિવોર્સ ન મળ્યા હોય ત્યારે એ કોઈ અન્ય પુરુષના સંબંધમાં હોય તો એ કોઈ ગુનો નથી. પરંતુ જ્યારે પોતાના પતિ સાથે જ એક જ ઘરમાં રહેતી હોય અને આવી કોઈ ઘટનાઓ બને અને પ્રાઇવેટ ડિટેક્ટિવ રાખીને પોતાના પતિએ પત્નીનું પેલું ઇન્વેસ્ટિગેશન જ્યારે કરાવ્યું, અને આ તમે દિવ્ય ભાસ્કરમાં તમે જો કાલે રવિવારે આ ઘટનાનો આખું વિવરણ છે, બરોબર, ન્યૂઝમાં. તો જજનો જે ચુકાદો હતો તો એને માત્ર ₹1 જ મેન્ટેનન્સ મળ્યું અને પતિને છૂટાછેડા પણ મળી ગયા. તો કયા સંજોગોમાં કોઈ પણ પુરુષને એ ધારે ત્યારે છૂટાછેડા શક્ય છે? તો ખાસ કરીને ચરિત્રલક્ષી સંબંધનો
ની વિચાર કરી લેવામાં આવે, તો એ બંધારણનો વિચાર કરી, એ કલમનો વિચાર કરી લેવામાં આવે ત્યારે, અને જ્યારે પત્ની જે છે એ કમાતી હોય અથવા તો આર્થિક રીતે સક્ષમ હોય, પુરુષ એવું સાબિત કરી દે ત્યારે પણ એ પુરુષને મેન્ટેનન્સ આપવું પડતું નથી. અથવા તો કયા કાયદામાં ભલે સ્ત્રી કમાતી હોય તો પણ મેન્ટેનન્સની હકદાર છે, તો આવા જુદા જુદા કેસ સ્ટડી દ્વારા પણ એ વસ્તુનો વિચાર કરવામાં આવે છે. તો આ જે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને જુદા જુદા કેસ સ્ટડીઓ હાથ ધરીને કોઈ પણ ચુકાદા ઉપર આપણે પહોંચતા હોઈએ છીએ. તો આવી પરિસ્થિતિમાં પણ વ્યક્તિ નું જે જજમેન્ટ છે એ જજના માનસિકતા ઉપર આધાર રાખે છે. બરોબર, કે જજ કેવું માને છે, અથવા તો ઘણા ચુકાદાઓ જે છે એ સંતોષકારક ન આવે તો વ્યક્તિ જે છે એ હાઈકોર્ટમાં જાય છે, અને હાઈકોર્ટથી એ સુપ્રીમ કોર્ટ જાય છે, આવું બને છે. અને ચુકાદોમાં ઘણીવાર ફેરફાર પણ, ધરખમ ફેરફાર પણ જોવા મળે છે. તો વ્યક્તિ અભ્યાસ અનેક દ્રષ્ટિએ ઉપયોગી હોવા છતાં તેમની કેટલીક મર્યાદાઓ પણ છે. વિશદ અને સર્વગ્રાહી વ્યક્તિ અભ્યાસને કારણે ઉચિત ઉત્કલ્પના બાંધવાનું સરળ બને છે, પરંતુ માત્ર એક ઉદાહરણ કે અમુક પાત્રોના ઉદાહરણ ઉપરથી સામાન્યકરણ કરવું ઉચિત કે શક્ય નથી. પસંદ કરેલ વ્યક્તિઓ પર આધારિત વ્યક્તિ અભ્યાસના તારણો વ્યાપ્ત વિશ્વને લાગુ ન પણ પડી શકાય. આમ છતાં પણ એક પ્રસંગમાં આવેલું ઋણ પરિણામ ઉત્કલ્પના કરવા માટે અવશ્ય પ્રેરે છે. કેટલીક વાર અંકશાસ્ત્રીય અભ્યાસના પરિણામ તાદ્રશ્ય કરવા માટે વ્યક્તિ અભ્યાસનો આશરો લેવામાં આવે છે, કારણ કે આથી અભ્યાસના પરિણામોને સમજવાનું સરળ બને. કેટલીક વાર વ્યક્તિ અભ્યાસ આત્મલક્ષી બની જવાનો સંભવ છે. જ્યારે વ્યક્તિના ચારિત્ર, હેતુ કે હેતુઓ અંગે વિધાન કરવામાં આવે ત્યારે આમ થવાનો સવિશેષ સંભવ રહેલો છે. આથી વ્યક્તિ અભ્યાસનો અહેવાલ લખનારે પોતાના અંગત મંતવ્યો કે પૂર્વગ્રહોની અસર અહેવાલ પર ન થાય તેની વિશેષ કાળજી લેવી જોઈએ. પ્રાપ્ત માહિતીનું ચોક્કસ અને આત્મલક્ષી વર્ણન આપવું જોઈએ. જ્યાં સુધી પૂરતો પુરાવો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નિર્ણયો બાંધવા ન જોઈએ. દસ્તાવેજો, મુલાકાતો, પ્રશ્નાવલી પદ્ધતિઓ વગેરેમાંથી પ્રાપ્ત માહિતીમાં ખોટી સમજ અથવા તો સહેતુક છેતરપિંડી, યાદદાસ્તની ઉણપ, અજ્ઞાત પૂર્વગ્રહો કે અહેવાલો આપનાર અથવા તો પાત્રોનો સાચો જવાબ આપવાની વૃત્તિને કારણે કોઈ ક્ષતિઓ છે કે કેમ તેની તપાસ કરવી જોઈએ. અણધાર્યા અનુભવોને વધુ પડતું મહત્વ આપીને કે નાટકીય રજૂઆત માટે માહિતીને વિકૃત કરીને રજૂઆત થઈ છે કે કેમ તે તપાસી લેવું જોઈએ. વ્યક્તિ અભ્યાસ એ વધુ ખર્ચાળ, વધુ સમય માગી લે એવી પદ્ધતિ છે, માટે એનો ઉપયોગ જે છે એ પણ નહિવત જોવા મળે છે. ટૂંકમાં વ્યક્તિ અભ્યાસમાં પાત્રના લક્ષણો અને વ્યક્તિગત અભ્યાસોનું મહત્વ એ ઘણું છે. આ બે બાબતો અને વ્યક્તિના સ્વાશ્રય
અને સ્વપ્રવૃત્તિને અનુલક્ષીને જ સારવાર કાર્યક્રમ પણ યોજી શકાય છે. વ્યક્તિ અભ્યાસના અહેવાલમાં ચોકસાઈ, નિષ્પક્ષતા, સંક્ષિપ્તતા, સુવાક્યતા, એક વાક્યતા, અદ્યતન એટલા બધા લક્ષણો સારા જોવા આવશ્યક છે. વ્યક્તિ અભ્યાસના અહેવાલોનું એક નીતિ શાસ્ત્ર છે અને વ્યક્તિ એ સામાજિક એકમ સાથે નિસ્બત ન ધરાવતી પૂર્વગ્રહ ઊભો કરે એવી અને અંગત કે ખાનગી માહિતી અહેવાલમાં નોંધી શકાય નહીં. અહેવાલ લખનારે અહેવાલમાં પોતાની મર્યાદાઓનો પણ સ્વીકાર કરવો જોઈએ. જો ઘણા પાઠ્યપુસ્તકો એવા હોય છે કે જે વિશ્વસનીય અને યથાર્થ હોતા નથી. એ કોઈ સામાન્ય વ્યક્તિથી લખાયેલા હોય, જે લોકો પીએચડી ના હોય, જે લોકો જીપીએસસી પાસ ન હોય, કે જે લોકોએ નહીં આગળ કોઈ સંશોધનનું બહોળું જ્ઞાન ન હોય અને એક લિથ્થાના સ્વરૂપે જ્યારે કોઈ પુસ્તક જે પ્રકાશક હોય છે એ જ આડેધડ છાપી દે છે, ત્યારે વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવે છે અને પોતે સમજી નથી શકતા. એમાંય અત્યારે જ્યારે ગુજરાત યુનિવર્સિટી લઈ લો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લઈ લો કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, કોઈ પણ યુનિવર્સિટી લઈ લો, અમદાવાદમાં જ 108 યુનિવર્સિટી છે. સમજો તમે, અમદાવાદ ખાતે જુદી જુદી 108 યુનિવર્સિટી આવેલા છે. હવે આ જે 108 યુનિવર્સિટી છે ને, એનું સિલેબસ એટલે કે એનું વિષય વસ્તુ બહુ અલગ છે. જેમ કે મનોવિજ્ઞાનની જુદી જુદી શાખાઓ, તો અમુક મનોવિજ્ઞાનની જે શાખાઓ છે એ ઓલ ઓવર આખા અમદાવાદમાં ક્યાંય ભણાવવામાં જ નથી આવતી. બોલો, આ મારો પોતાનો એક અભ્યાસ છે અને પાછી એ ભણાવી બહુ જરૂરી છે. દાખલા તરીકે અપરાધનું મનોવિજ્ઞાન માત્ર રક્ષા શક્તિ યુનિવર્સિટી, ઓલ ઓવર આખા અમદાવાદમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં જ ભણાવવામાં આવે છે. અપરાધનું મનોવિજ્ઞાન, સાયબર ક્રાઇમ, એમાં ખૂબ જ અગત્યનો અને મહત્વનો ટોપિક છે સાયબર ક્રાઇમ. અને એ દરેક વિદ્યાર્થીઓને ભણવો જરૂરી છે. હું તો ત્યાં સુધી માનું છું કે તમે મનોવિજ્ઞાન વિષય ન રાખો તો કંઈ નહીં, પણ સોફ્ટ સ્કિલમાં તમારે એ વિષય ફરજિયાત રીતે ભણવો જોઈએ. જે રીતે ફરજિયાત સંસ્કૃત છે ને, એ રીતે સાયબર ક્રાઇમ ફરજિયાત તમારે ભણવું જોઈએ. મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ, એના લાભ અને ગેરલાભ, આવું બધું ભણવું જોઈએ. એ જ રીતે 108 યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ સાયકોલોજી, રમત ગમતનું મનોવિજ્ઞાન ક્યાં આપણે ભણીએ છીએ. એ જ રીતે તમે જુઓ કે જાહેરાતનું આ યુગ જે છે એ જાહેરાતનો યુગ છે. જાહેરાતનું મનોવિજ્ઞાન આપણે નથી ભણતા. અરે ઘણી યુનિવર્સિટીમાં તો સલાહનું મનોવિજ્ઞાન પણ ભણાવવામાં નથી આવતું. મનોવિજ્ઞાનના જે મુખ્ય 4 આધાર સ્તંભો છે, એ સ્તંભ છે ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન, ચાઇલ્ડ ડેવલપમેન્ટ એટલે કે બાળ મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન અને સલાહલક્ષી મનોવિજ્ઞાન. કેટલી બધી વ્યવહારુ શાખાઓ છે. હેલ્થ સાયકોલોજી, પોઝિટિવ સાયકોલોજી, એ પછી માનસિક સ્વાસ્થ્યનું મનોવિજ્ઞાન, મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ. તો આ બધું જ ભણવું બહુ જરૂરી છે મનોવિજ્ઞાન વિષયમાં. તમે એમ કહો કે હું એફવાયમાં આ વિષય નહોતી ભણી, તો એવું ના ચાલે. દાખલા તરીકે સમાયોજનનું મનોવિજ્ઞાન, એ ઓપ્શનમાં ઘણી કોલેજોમાં નીકળી જાય છે, પેપર નંબર 7 તરીકે એને જોવામાં આવે છે. બરોબર, તો એ લોકો જે લોકો મુખ્ય અંગ્રેજી વિષય લીધો હોય કે મુખ્ય સંસ્કૃત વિષય લીધો હોય, એ લોકો સમાયોજનનું મનોવિજ્ઞાન ભણે, અને જે લોકોએ મુખ્ય મનોવિજ્ઞાન વિષય લીધો હોય એને ફરજિયાત બાળ મનોવિજ્ઞાન જ ભણવું પડે, એવું બને. મારો કહેવાનો અર્થ સમજો છો? તો આ બધી જ વિષય વસ્તુ કેવું હોવું જોઈએ,
એ પણ એક સંશોધનનો વિષય છે. અને આજના સ્પર્ધાત્મક યુગમાં 21મી સદીમાં, એક 20મી સદીમાં, એક ડિપ્રેશનના યુગમાં, એક હતાશા અને સંઘર્ષના યુગમાં, એક મોબાઈલના યુગમાં સંશોધનના પ્રકારો પણ બદલાતા જાય છે. અને કેવું સંશોધન કરવું, કેવું સંશોધન ન કરવું, એ પણ એક વિચાર માગી લે છે. વધારે આપણે હવે 12 તારીખ પછી, 12 જૂન પછી હું તમને મળીશ. હું 1 થી 10 તારીખ સુધી રજા ઉપર છું, તો વિદ્યાર્થીઓ આની નોંધ લેશો. નમસ્કાર.